જય શ્રી કૃષ્ણ. આજની આ વિશેષ ગહન ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે બહુ જ રસપ્રદ છે. ચોક્કસ. અને આ વિષય માત્ર ઇતિહાસ પૂરતો સીમિત નથી. હા, એટલે જે લોકો આજે આપણને સાંભળી રહ્યા છે તેમના મનમાં ક્યારેક ને ક્યારેક આ એક રહસ્યમય પ્રશ્ન જરૂર આવ્યો હશે કે આખરે એક 500 વર્ષથી વધુ જૂની પરંપરા આજે પણ એટલી જ જીવંત, એટલી જ સક્રિય કેવી રીતે હોઈ શકે? અને આધુનિક સમયમાં પણ તે એકદમ અકબંધ છે. બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ પુષ્ટિમાર્ગની. અને જ્યારે પણ પુષ્ટિમાર્ગની વાત આવે ત્યારે એક શબ્દ વારંવાર સાંભળવા મળે છે: સાતઘર અથવા સપ્તગૃહ. સાચી વાત છે. સાતઘર. તો આ સાતઘરનો ખરેખર અર્થ શું થાય છે? શું આ કોઈ ભૌતિક મકાનો છે, કે પછી કોઈ રાજકીય સત્તા છે, કે પછી કંઈક બીજું જ છે? આ જ તો સૌથી મોટો પ્રશ્ન છે. હા, એટલે આજની આપણી આ ડીપ ડાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે શ્રી મહાપ્રભુજીથી શરૂ થયેલી આ યાત્રા આજના વલ્લભકુલ સુધી કેવી રીતે પહોંચી અને આટલી વિશાળ પરંપરાને ટકાવી રાખવા પાછળ કઈ અદ્ભુત વ્યવસ્થા કામ કરી રહી છે. એક એવી વ્યવસ્થા જે કદાચ આજના આધુનિક કોર્પોરેટ જગતને પણ માત આપે તેવી છે. બિલકુલ. ચાલો આ બાબતને વિસ્તારથી સમજીએ. જુઓ, આ ખરેખર એક એવો વિષય છે જે માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં પણ મેનેજમેન્ટ અને સાંસ્કૃતિક જાળવણીની દૃષ્ટિએ પણ બહુ ઊંડો અભ્યાસ માંગે છે. હા, મેં પણ જ્યારે આ દસ્તાવેજો જોયા ત્યારે હું એ જ વિચારતી હતી. શરૂઆતમાં જ એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આપણે જે ઇતિહાસ અને સ્ત્રોતોનો અભ્યાસ કર્યો છે તે સ્પષ્ટ દર્શાવે છે કે આ માત્ર એક વંશાવળી કે કોઈ ફેમિલી ટ્રી નથી. તો પછી આને કઈ રીતે જોઈ શકાય? આ એક એવી ભક્તિમય ઇકોસિસ્ટમનો ઉત્કૃષ્ટ નમૂનો છે જેણે સમયના અસંખ્ય ઝંઝાવાતોનો સામનો કર્યો છે. મતલબ, જ્યારે આપણે કોઈ વિચારધારાને અડધા સહસ્ત્રાબ્દો સુધી પેઢી દર પેઢી આગળ વધતી જોઈએ છીએ ત્યારે તેની પાછળ માત્ર શ્રદ્ધા જ નથી હોતી. હા, કંઈક નક્કર પાયો હોવો જોઈએ. એકદમ સાચું. એક અત્યંત વૈજ્ઞાનિક અને વ્યવહારુ પાયો હોય છે. આજે આપણે એ જ વ્યવસ્થાપન અને આ સાતઘરના ઐતિહાસિક ઉદ્ભવનું વિશ્લેષણ કરીશું. તો ચાલો આખી કથાના તાર જોડીએ. 15મી સદીનો એ સમય હતો. પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજી, જેમને અત્યંત આદરપૂર્વક શ્રી મહાપ્રભુજી તરીકે ઓળખવામાં આવે છે, તેમનું પ્રાગટ્ય ચંપારણ્યમાં થયું હતું. હા, છત્તીસગઢ પાસેનું ચંપારણ્ય. અને તેમણે જે માર્ગ પ્રશસ્ત કર્યો તેને શુદ્ધ દ્વૈત વેદાંત કહેવામાં આવે છે. હવે આ શબ્દ સાંભળવામાં થોડો ભારે અને પુસ્તકિયું જ્ઞાન લાગે છે. હા, સામાન્ય લોકોને આ શબ્દ થોડો જટિલ લાગી શકે. તો સામાન્ય ભાષામાં આ શુદ્ધાદ્વૈતનો અર્થ શું કાઢી શકાય? આ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે આ જ પુષ્ટિ માર્ગનો પાયો છે. જુઓ, શુદ્ધાદ્વૈત એટલે શુદ્ધ અને અદ્વૈત. સીધી વાત કરીએ તો દુનિયાની ઘણી ફિલોસોફી એવું માને છે કે આ જગત એક માયા છે. એક ભ્રમ છે એવું? હા, એક ભ્રમ છે અને માત્ર ઈશ્વર જ સત્ય છે. પરંતુ શ્રી મહાપ્રભુજીએ બહુ સ્પષ્ટ કહ્યું કે ના, આ જગત એ ઈશ્વરની જ એક સુંદર કૃતિ છે. એટલે કે જગતને નકારવાનું નથી? બિલકુલ નકારવાનું નથી. તે માયા નથી, તે શુદ્ધ છે. તેથી આ દુનિયા છોડીને જંગલમાં જવાની કે સંન્યાસ લેવાની કોઈ જરૂર નથી. નિસ્વાર્થ સેવા અને ભક્તિ કરી શકો છો. આ એક ખૂબ જ હકારાત્મક ફિલોસોફી હતી. આ તો ખરેખર બહુ જ ક્રાંતિકારી વિચાર હતો. હું એ જ વિચારતી હતી કે ભક્તિને સામાન્ય માણસના ઘર સુધી અને તેના રોજિંદા જીવન સુધી પહોંચાડવાનું કામ તેમણે કેટલી સહેજતાથી કર્યું. સાચી વાત છે. પણ જુઓ, કોઈ પણ મહાન યાત્રા ક્યારેય સીધી રેખામાં નથી ચાલતી. તેમાં એક મોટો વળાંક આવે જ છે. અને ઐતિહાસિક નોંધો મુજબ આ વળાંક શ્રી મહાપ્રભુજીની પછીની પેઢીમાં આવ્યો. હા, જો આપણે આને વ્યાપક ચિત્ર સાથે જોડીએ તો અહીંથી જ પુષ્ટિમાર્ગની ભવિષ્યની રૂપરેખા સંપૂર્ણપણે બદલાઈ જાય છે. એ કેવી રીતે બન્યું? શ્રી મહાપ્રભુજીને 2 પુત્ર હતા. મોટા પુત્ર શ્રી ગોપીનાથજી અને નાના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી, જેમને આખો પુષ્ટિમાર્ગ બહુ પ્રેમથી શ્રી ગુસાઈજીના નામથી ઓળખે છે. હા, શ્રી ગુસાઈજી. હવે પરંપરાગત રીતે વારસો હંમેશા મોટા પુત્રની પેઢીમાં આગળ વધે છે. શ્રી ગોપીનાથજીને એક પુત્ર પણ હતા, શ્રી પુરુષોત્તમજી.
પરંતુ ઇતિહાસનો એ અત્યંત કરુણ અને નિર્ણાયક વળાંકે હતો કે શ્રી પુરુષોત્તમજી ખૂબ જ નાની વયે અલ્પાયુમાં જ નિજધામ પધાર્યા. એટલે એનો અર્થ એ થયો કે શ્રી ગોપીનાથજીની પેઢી ત્યાંથી આગળ વધી શકી નહીં. બરાબર. કોઈ પણ વિચારધારા માટે આ એક એવો કપરો સમય હોય છે જ્યાં જો યોગ્ય નેતૃત્વ ન મળે તો આખી સંસ્થા કે પરંપરા વિખરાઈ જાય. મેં ઘણી ઐતિહાસિક ઘટનાઓમાં આવું થતું જોયું છે. અને આ જ તે ઐતિહાસિક ક્ષણ હતી જ્યાં પુષ્ટિમાર્ગની સંપૂર્ણ ધુરા અને લાખો અનુયાયીઓનું માર્ગદર્શન કરવાની જવાબદારી દ્વિતીય પુત્ર શ્રી ઘુસાઈજીના હાથમાં આવી. એક બહુ જ મોટી જવાબદારી અચાનક આવી પડી. હા, ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે કોઈ મોટી જવાબદારી અણધારી રીતે કોઈના પર આવે છે ત્યારે જ નેતૃત્વની સાચી કસોટી થાય છે. શ્રી ઘુસાઈજીએ માત્ર એ જવાબદારી સ્વીકારી જ નહીં પણ તેને એક એવું સંગઠિત અને માળખાગત સ્વરૂપ આપ્યું જે આવનારી સદીઓ સુધી ટકી રહે. અને આ જ વાત મને સૌથી વધુ પ્રભાવિત કરે છે. જો હું આજના આધુનિક પરિપ્રેક્ષ્યમાં જોઉં તો મને એવું લાગે છે કે શ્રી ગુસાઈજી 16મી સદીના એક અદ્ભુત વિઝનરી, સીઈઓ અને સિસ્ટમ આર્કિટેક્ટ સમાન હતા. એકદમ યોગ્ય શબ્દ વાપર્યો તમે, સીઈઓ. હા, એક આધ્યાત્મિક વિચારધારાને રોજિંદા જીવનની શિસ્ત અને કલા સાથે કેવી રીતે જોડવી તેનું તેઓ ઉત્તમ ઉદાહરણ છે. તેમણે પુષ્ટિ માર્ગનું વિસ્તરણ કરવા માટે મુખ્યત્વે 4 મજબૂત સ્તંભો સ્થાપ્યા. બરાબર. 4 પાયા. તો ચાલો આ સ્તંભોને એક પછી એક સમજીએ. સૌથી પહેલો સ્તંભ છે અષ્ટયામ સેવા પદ્ધતિ. હવે મેં આ શબ્દ ઘણો સાંભળ્યો છે પણ ખરેખર આ 8 પ્રહરની સેવામાં વ્યવહારિક રીતે શું થતું હોય છે? હા, આ સમજવું રસપ્રદ છે. આ અષ્ટયામ સેવા એ માત્ર કોઈ પૂજાપાઠની સામાન્ય વિધિ નથી. મેં અગાઉ કહ્યું તેમ આ જગત શુદ્ધ છે અને ઈશ્વર સાથેનો સંબંધ પ્રેમનો છે. એટલે કે કોઈ કર્મકાંડ નહીં પણ પ્રેમ. બિલકુલ. શ્રી ગુસાઈજીએ ઈશ્વરને એક દૂરના આકાશમાં બેઠેલા ડરામણા ભગવાન તરીકે નહીં પણ એક જીવંત બાળ સ્વરૂપ અથવા ઘરના મુખિયા તરીકે પ્રસ્થાપિત કર્યા. દિવસના 8 પ્રહર એટલે 8 અલગ અલગ સમય. કયા કયા સમય? સવારે પ્રભુને જગાડવા, જેને મંગળા કહેવાય, પછી તેમને તૈયાર કરવા એટલે કે શૃંગાર, પછી તેમને ભોજન કરાવવું એટલે રાજભોગ, બપોરના આરામ બાદ જગાડવા એ ઉત્થાપન, સાંજની આરતી એટલે સંધ્યા આરતી અને રાત્રે સુવડાવવા એટલે શયન. આ આખી પ્રક્રિયા એક માતૃભાવ કે વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા છે. આ ખરેખર સાયકોલોજી બદલી નાખે તેવી વાત છે. તમે ભગવાનથી ડરતા નથી, તમે તેમને પ્રેમ કરો છો, તેમની કાળજી લો છો. હા, ડરનો કોઈ અવકાશ જ નથી. અને આની સાથે જ જોડાયેલો છે તેમનો બીજો સ્તંભ, હવેલી પ્રથા. મારા મનમાં હંમેશા એ પ્રશ્ન થતો કે હિન્દુ ધર્મમાં મોટેભાગે ઊંચા શિખરોવાળા વિશાળ મંદિરો હોય છે તો પુષ્ટિ માર્ગમાં તેને મંદિરને બદલે હવેલી કેમ કહેવામાં આવે છે? આની પાછળનું કારણ શું છે? આ શ્રી ગુસાઈજીનો એક માસ્ટર સ્ટ્રોક હતો. 16મી અને 17મી સદીનો સમયગાળો ભારતીય ઇતિહાસમાં રાજકીય અને સામાજિક રીતે ખૂબ જ અસ્થિર હતો. હા, વિદેશી આક્રમણોનો સમય હતો. બરાબર. સત્તા પરિવર્તનો સતત થતા હતા. વિશાળ શિખરવાળા મંદિરો સરળતાથી નિશાન બની જતા હતા. એટલે શ્રી ગુસાઈજીએ હવેલી પ્રથા વિકસાવી. હવેલી એટલે એક વિશાળ ઘર. બહારથી જોનારને એવું જ લાગે કે આ કોઈ નગરશેઠનું કે મોટા વેપારીનું ઘર છે. જેથી સુરક્ષા જળવાઈ રહે. આ તો બહુ જ પ્રેક્ટિકલ વિચાર હતો. હા, અને આધ્યાત્મિક રીતે જોઈએ તો જેમ આપણે વાત કરી કે પ્રભુ એક ઘરના મુખિયા છે, તો મુખિયા મંદિરમાં નહીં, પોતાના ઘરમાં પોતાની હવેલીમાં રહે. આણે લોકોને એક એવી અનુભૂતિ કરાવી કે ભગવાન આપણી વચ્ચે આપણા જ ઘરમાં રહે છે. વાહ, આ તો સુરક્ષા અને આધ્યાત્મિકતા બંનેનું અદ્ભુત મિશ્રણ છે. ચોક્કસ. હવે ત્રીજો સ્તંભ જે તેમણે વિકસાવ્યો તે કદાચ સૌથી કલાત્મક છે, અષ્ટસખા કવિઓનું પ્રોત્સાહન. એટલે કે ભક્તિમાં સંગીત અને કલાનો ઉમેરો. કોઈ પણ સંસ્કૃતિ માત્ર નિયમોથી નથી ટકતી. તેને ટકવા માટે હૃદયને સ્પર્શતી કલા જોઈએ. એ વાત 100% સાચી. શ્રી ગુસાઈજીએ સૂરદાસજી, કુંભનદાસજી જેવા 8 મહાન કવિઓને પ્રોત્સાહિત કર્યા, જેને અષ્ટસખા કહેવાય છે. આ કવિઓએ સેવાના 8 પ્રહર માટે અલગ અલગ રાગ અને ઋતુઓ પ્રમાણે કીર્તનો અને પદો રચ્યા. એટલે દરેક ઋતુ અને સમયનું અલગ સંગીત. હા, અને જે લોકો સંસ્કૃત ગ્રંથો નહોતા સમજી શકતા તેઓ આ વ્રજ ભાષાના મધુર પદો ગાઈને સીધા જ ઈશ્વર સાથે જોડાઈ ગયા. આણે પુષ્ટિમાર્ગને અત્યંત લોકપ્રિય અને રસમય બનાવી દીધો.
અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે કારણ કે હવે આપણે ચોથા સ્તંભ પર આવીએ છીએ જે આજના આપણા 7 ઘરના વિષયનો મૂળ પાયો છે. હા, સૌથી મહત્વનો પાયો. આ ચોથો સ્તંભ હતો નિધિ સ્વરૂપોની સેવાને સુવ્યવસ્થિત રીતે વહેંચવી. આપણે ઇતિહાસમાં જોયું છે કે મોટા સામ્રાજ્યો કે ધાર્મિક ગાદીઓ જ્યારે બહુ વિશાળ બની જાય ત્યારે ભવિષ્યમાં વારસા માટે ઝઘડાઓ થાય છે. એ તો માનવ સ્વભાવ છે. અને શ્રી ગુસાઈજીને 7 પુત્રો હતા. લાખો અનુયાયીઓ અને આટલી મોટી વ્યવસ્થાને 7 પુત્રો વચ્ચે કોઈપણ સંઘર્ષ વિના કેવી રીતે વહેંચી શકાય? આ તો આજના સમયમાં પણ અશક્ય લાગે છે. અને આ જ શ્રી ગુસાઈજીની દૂરદર્શી હતી. તેમણે કોઈ જમીન કે સંપત્તિની વહેંચણી કરવાને બદલે જવાબદારીની વહેંચણી કરી. જવાબદારીની વહેંચણી કેવી રીતે? તેમના પાસે 7 મુખ્ય નિધિ સ્વરૂપો હતા. નિધિ સ્વરૂપ એટલે પ્રભુની એવી પ્રાચીન અને પવિત્ર મૂર્તિઓ જેની સેવા સ્વયં શ્રી મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજીએ કરી હોય. તેમણે પોતાના 7 પુત્રોને એક નિધિ સ્વરૂપ પધરાવી આપ્યું. અચ્છા, 7 પુત્રો અને 7 સ્વરૂપ. હા, અને કહ્યું કે આજથી આ સ્વરૂપની અષ્ટયામ સેવા અને હવેલીની જવાબદારી તમારી. આનાથી કોઈ એક વ્યક્તિ પાસે સત્તા કેન્દ્રિત ન થઈ, પરંતુ સેવાનું વિકેન્દ્રીકરણ થયું. ડિસેન્ટ્રલાઇઝેશન. બહુ જ આધુનિક કન્સેપ્ટ કહેવાય આ તો. બિલકુલ. અને આ જ 7 પુત્રોની વંશાવળી એટલે પુષ્ટિમાર્ગના ઐતિહાસિક 7 ઘર અથવા સપ્તગૃહ. તો ચાલો શ્રોતાઓને આ 7 ઘરની એક ભૌગોલિક અને ઐતિહાસિક સફર પર લઈ જઈએ. આ 7 ઘર ક્યાં વિસ્તર્યા અને તેમની સાથે કયા સ્વરૂપો જોડાયેલા છે તે જાણવું એક રોમાંચક પ્રવાસ જેવું છે. શરૂઆત કરીએ પ્રથમ ઘરથી. આપણે સ્ત્રોતોમાં જોયું છે કે આ ઘર શ્રી ગિરિધરજીનું છે. હા, મોટા પુત્ર. અને તેમની પાસે શ્રી મથુરેશજીનું નિધિ સ્વરૂપ છે. પરંતુ આ ઘરની મુખ્ય પીઠ ક્યાં સ્થાપિત થઈ? આ પ્રથમ ઘરની મુખ્ય પીઠ સમય જતાં રાજસ્થાનના કોટામાં સ્થાપિત થઈ. આ ભૌગોલિક પસંદગી સમજવા જેવી છે. એ સમયે રાજસ્થાન કેમ? કારણ કે એ સમયે રાજસ્થાનના રાજપૂત રાજાઓ પુષ્ટિમાર્ગીય સંસ્કૃતિના મોટા રક્ષક અને આશ્રયદાતા બન્યા હતા. કોટામાં આજે પણ શ્રી મથુરેશજીની હવેલી આ જ ભક્તિભાવનું મોટું કેન્દ્ર છે. એ સમજાય છે. રાજસ્થાન એક સુરક્ષિત આશ્રયસ્થાન હતું. હવે દ્વિતીય ઘર એટલે કે બીજા ઘરની વાત કરીએ. આ ઘર શ્રી ગોવિંદરાયજીનું છે અને તેમની સેવામાં જે સ્વરૂપ છે તે સ્વયં શ્રી વિઠ્ઠલનાથજીનું છે. આ ઘરનો વ્યાપ ક્યાં સુધી પહોંચ્યો? આ ઘરની પરંપરા સીધી રીતે નાથદ્વારા સાથે સંકળાયેલી છે. ઓહ, નાથદ્વારા શ્રીનાથજીની ભૂમિ. બિલકુલ. જ્યારે પણ આપણે પુષ્ટિમાર્ગની વાત કરીએ ત્યારે નાથદ્વારાનું નામ સૌથી મોખરે આવે છે. નાથદ્વારા માત્ર એક તીર્થસ્થાન નથી, પણ આજે તે પિછવાઈ ચિત્રકલા, હવેલી સંગીત અને પુષ્ટિમાર્ગીય સંસ્કૃતિનું એક વૈશ્વિક પાવરહાઉસ બની ગયું છે. દ્વિતીય ઘરની હાજરી આ ભવ્ય વારસા સાથે જોડાયેલી છે. નાથદ્વારાની કલા અને ભક્તિની તો આખી દુનિયા દીવાની છે. હવે તૃતીય ઘર પર આવીએ. શ્રી બાલકૃષ્ણજી, જેમને શ્રી દ્વારકાધીશજીના સ્વરૂપની સેવા પ્રાપ્ત થઈ. આ ત્રીજું ઘર ક્યાં સ્થિત છે? આ ઘરની મુખ્ય પીઠ પણ રાજસ્થાનમાં જ છે, કાંકરોડીમાં, જે રાજસંબંધ તળાવના કિનારે આવેલું છે. કાંકરોડી અને નાથદ્વારા તો બહુ નજીક છે? હા, ભૌગોલિક રીતે ખૂબ નજીક છે. એટલે તમે જોઈ શકો છો કે રાજસ્થાનમાં એક ખૂબ જ મજબૂત આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ક્લસ્ટર અથવા સમૂહ ઊભો થયો. એટલે રાજસ્થાન તો પુષ્ટિમાર્ગનું એક મોટું કેન્દ્ર બની ગયું. પણ શું મૂળ ઉત્તર પ્રદેશ, જ્યાંથી આ બધું શરૂ થયું હતું, ત્યાં આ પરંપરા જળવાઈ રહી? ચતુર્થ ઘર વિશે શું કહી શકાય? હા, બિલકુલ જળવાઈ રહી. ચતુર્થ ઘર શ્રી ગોકુલનાથજીનું છે. તેમની સેવામાં શ્રી ગોકુલનાથજી સ્વરૂપ જ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે તેમનું સ્થાન ગોકુલમાં જ રહ્યું. ગોકુલ? હા, ગોકુલ એટલે શ્રીકૃષ્ણના બાળપણનું પ્રતીક, આધ્યાત્મિક હાર્ટલેન્ડ. આ ઘરે એ મૂળ ઐતિહાસિક ભૂમિ સાથેનો સંપર્ક એકદમ જીવંત રાખ્યો છે. અને પંચમ ઘર એટલે કે પાંચમું ઘર પણ કદાચ આ જ વ્રજ પ્રદેશમાં છે ને? શ્રી રઘુનાથજીનું ઘર, જેમને શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપની સેવા મળી. તદ્દન સાચું. પાંચમા ઘરનું મુખ્ય સ્થાન કામવનમાં આવેલું છે, જેને કામા પણ કહેવાય છે. આ પણ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરહદ પર વ્રજ 84 કોસની પરિક્રમાનો જ એક બહુ મહત્વનો ભાગ છે. આપણે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની વાત કરી, પરંતુ મેં જોયું છે કે પુષ્ટિમાર્ગનો પ્રભાવ ગુજરાતમાં પણ અત્યંત વ્યાપક છે. ગુજરાતના ઘરે ઘરે શ્રીનાથજીની છબીઓ જોવા મળે છે. તો આ પરંપરા ગુજરાત સુધી કેવી રીતે પહોંચી? આમાં છઠ્ઠા ઘરનો શું ફાળો છે? આ એક બહુ જ રોમાંચક ઐતિહાસિક કડી છે.
ષષ્ઠ ઘર શ્રી યદુનાથજીનું છે. આ ઘરને શ્રી બાલકૃષ્ણલાલજીના સ્વરૂપની સેવા પ્રાપ્ત થઈ છે અને આ ઘરની પરંપરા ગુજરાતના સુરત સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલી છે. સુરત એ સમયે મોટું બંદર હતું, રાઈટ? બરાબર. સુરત એ સમયે વ્યાપારનું એક મોટું કેન્દ્ર હતું. ત્યાંના સમૃદ્ધ વેપારીઓ અને મહાજનોએ પુષ્ટિમાર્ગની આ સૌંદર્યલક્ષી, હકારાત્મક અને સેવા કેન્દ્રિત ફિલોસોફીને બહુ ઝડપથી અપનાવી. એટલે કે વેપારી વર્ગને આ વિચારધારા બહુ અનુકૂળ આવી. હા, જાણે કે વ્યાપારના માર્ગો પર ભક્તિનો પ્રસાર થયો. આ ઘરે ગુજરાતમાં આ પરંપરાના મૂળ બહુ જ મજબૂત કર્યા. આનો અર્થ એ થયો કે ભક્તિનું આ નેટવર્ક વેપાર અને સંસ્કૃતિના કેન્દ્રો સાથે વિકસતું ગયું. હવે છેલ્લું બાકી રહે છે સપ્તમ ઘર, એટલે કે સાતમું ઘર. આ ઘરની ભૂમિકા શું છે? સાતમું ઘર શ્રી ઘનશ્યામજીનું છે, જેમની પાસે શ્રી મદનમોહનજીના સ્વરૂપની સેવા છે. રસપ્રદ વાત એ છે કે પાંચમા ઘરની જેમ જ આ સાતમા ઘરનું મુખ્ય સ્થાન પણ કામવનમાં છે. એક જ જગ્યાએ બે ઘરોની પીઠ. હા, એટલે કામવનમાં બહુવિધ ઘરોની હાજરી છે, જે દર્શાવે છે કે વ્રજભૂમિમાં સેવાની કેટલી સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ આખો ભૌગોલિક નકશો જોયા પછી એક વાત તો સ્પષ્ટ થાય છે કે આ કોઈ એક જગ્યાએ સીમિત રહેલી ફિલોસોફી નથી. બિલકુલ નહીં. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાત આ એક વિશાળ વિકેન્દ્રિત નેટવર્ક છે. તો હવે મારો મુખ્ય પ્રશ્ન, આ બધાનો અર્થ શું છે? સામાન્ય રીતે ઇતિહાસમાં આપણે જ્યારે હાઉસ કે ઘર શબ્દ સાંભળીએ, જેમ કે યુરોપના ઇતિહાસમાં હાઉસ ઓફ ટ્યુડર અથવા હાઉસ ઓફ બોર્બન, તો તેનો સીધો અર્થ થાય છે રાજકીય સત્તા, પાવર, સંપત્તિ અને વર્ચસ્વ. હા, એકદમ સાચું. તો શું પુષ્ટિમાર્ગના આ 7 ઘર પણ આવી જ કોઈ સત્તાનું પ્રતીક છે? અહીં જ સૌથી મોટી ગેરસમજ થાય છે, જેને દૂર કરવી બહુ જરૂરી છે. વોટ્સ ફેસિનેટિંગ હિયર ઇઝ કે આ 7 ઘરના સંદર્ભમાં પાવર કે સત્તાનું કોઈ સ્થાન જ નથી. સત્તા નથી તો શું છે? આપણે જે ઇતિહાસ અને વ્યવસ્થા જોઈ, તેમાં ઘરનો અર્થ માત્ર ને માત્ર એક જ વસ્તુ થાય છે: શ્રીનાથજી અને નિધિ સ્વરૂપોની અવિરત સેવા જાળવવાની પવિત્ર જવાબદારી. ઓહ, આઈ સી. કોઈ સત્તા નહીં, માત્ર ને માત્ર સેવા. એટલે કે કોઈ અધિકાર માંગવાનો નથી, પણ એક ફરજ નિભાવવાની છે. આજના સમયમાં જ્યાં લોકો હકો માટે લડાઈઓ કરતા હોય છે, ત્યાં પેઢીઓ સુધી માત્ર એક ફરજ નિભાવવી એ બહુ જ અદ્ભુત કહેવાય. બિલકુલ. આજે પણ વલ્લભકુલના જે વંશજો, જેમને વૈષ્ણવો ગોસ્વામી બાલકો તરીકે સન્માન આપે છે, તેઓ આ 7 ઘરમાં પ્રાગટ્ય પામે છે, ત્યારે તેઓ કોઈ રાજા નથી બનતા. પણ તેઓ જવાબદારી લે છે. હા, તેઓ આ સેવાકીય જવાબદારીના વાહક બને છે. તેઓ એ સુનિશ્ચિત કરે છે કે શ્રી ગુસાઈજીએ જે 500 વર્ષ પહેલાં અષ્ટયામ સેવાનું શિસ્તબદ્ધ ટાઈમટેબલ બનાવ્યું હતું, જે હવેલીમાં ભક્તિભાવ પ્રસ્થાપિત કર્યો હતો અને કીર્તનનો જે ક્રમ હતો, તે આજે પણ 365 દિવસ કોઈપણ વિઘ્ન વિના ચાલુ રહે. આ જ તેમનો ધર્મ છે. હા, આ તેમનો ધર્મ છે, તેમની ફરજ છે. આ સમજવું ખરેખર આંખો ખોલી નાખે તેવું છે. શ્રોતાઓ માટે આ બાબત એટલા માટે પણ પ્રસ્તુત છે કારણ કે આજે આપણે આપણી આસપાસ જોઈએ તો મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ, સંસ્થાઓ કે પરિવારો માત્ર 50 કે 100 વર્ષમાં જ સત્તાના સંઘર્ષને કારણે તૂટી પડતા હોય છે. આ સત્તાવિહીન અને સેવા કેન્દ્રિત ડિસેન્ટ્રલાઇઝેશન. ચોક્કસ. જ્યાં કેન્દ્રમાં સત્તા હોય ત્યાં તેને મેળવવા માટે હંમેશા ખેંચતાણ થાય જ છે. પરંતુ જ્યારે કેન્દ્રમાં માત્ર સેવાનો ભાવ હોય, આત્મસમર્પણ હોય અને એક પવિત્ર જવાબદારી હોય, ત્યારે તે પેઢીઓને એકબીજા સાથે અને તેમના મૂળ ઉદ્દેશ્ય સાથે જોડી રાખે છે. એકદમ સાચી વાત. પુષ્ટિમાર્ગના આ 7 ઘરોએ આપણને એ શીખવ્યું છે કે લાંબો સમય ટકી રહેનારો વારસો કોઈ બળજબરીથી નહીં, પરંતુ સેવાની સ્વેચ્છા અને સમર્પણથી જ ઊભો રહી શકે છે. ચાલો તો આખી ચર્ચાનો એક ટૂંકસાર કાઢીએ. આપણે શરૂઆત કરી ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય અને તેમના હકારાત્મક શુદ્ધાદ્વૈત વેદાંતથી. ત્યાંથી આપણે જોયું કે કેવી રીતે શ્રી પુરુષોત્તમજીની અકાળ વિદાય બાદ ઐતિહાસિક વળાંક આવ્યો અને શ્રી ગુસાઈજીના હાથમાં પુષ્ટિમાર્ગની ધુરા આવી. અને ત્યાર પછી આપણે શ્રી ગુસાઈજીના એ માસ્ટર સ્ટ્રોક વ્યવસ્થાપનની ચર્ચા કરી. તેમણે અષ્ટયામ સેવાનું ટાઈમટેબલ, સુરક્ષા અને ભક્તિ આપતી હવેલી પ્રથા, અષ્ટસખા કવિઓનું સંગીત અને નિધિ સ્વરૂપોની વહેંચણી, આ 4 સ્તંભો દ્વારા એક એવી ઇકોસિસ્ટમ બનાવી જે આજે પણ ધબકતી છે. અને સૌથી અગત્યનું, આપણે શ્રોતાઓને તે 7 ઘરોની ભૌગોલિક સફર કરાવી. રાજસ્થાનના કોટા,
નાથદ્વારા અને કાંકરોળીથી લઈને ઉત્તર પ્રદેશના ગોકુલ અને કામવન અને ગુજરાતના સુરત સુધી વિસ્તરેલું આ ભક્તિનું નેટવર્ક આપણે બહુ સારી રીતે સમજ્યા. હા, અને એ પણ સ્પષ્ટ કર્યું કે આ 7 ઘર એ કોઈ સત્તાના કેન્દ્રો નથી. બરાબર. તે નિધિ સ્વરૂપોની સેવા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાની પવિત્ર જવાબદારીના ઐતિહાસિક સ્થાનો છે. અંતમાં મારે ચોક્કસ ઉમેરવું છે કે આ ઇતિહાસ દરેક જિજ્ઞાસુ વ્યક્તિ સુધી પહોંચવો જ જોઈએ, ભલે તે કોઈપણ વિચારધારા સાથે જોડાયેલો હોય કે ન હોય. કારણ કે આ માત્ર ધાર્મિક વાત નથી. બિલકુલ નહીં. આ માત્ર એક ધાર્મિક ઇતિહાસ નથી. આ પેઢીઓ સુધી કલા, સંસ્કૃતિ, વ્યવસ્થાપન અને નિસ્વાર્થ જવાબદારી કેવી રીતે નિભાવવી તેનું એક અત્યંત જીવંત ઉદાહરણ છે. અને આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. કયો પ્રશ્ન? જરા વિચારો, જો એક 500 વર્ષ જૂની પરંપરા માત્ર સત્તાને બદલે સેવાની જવાબદારી વહેંચીને આટલા મોટા ભૌગોલિક વિસ્તારમાં અને આધુનિક યુગમાં પણ આટલી અકબંધ રહી શકતી હોય, તો શું આપણે આપણી આધુનિક સંસ્થાઓ, આપણા સમુદાયો અથવા તો આપણી પોતાની પારિવારિક પરંપરાઓને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે આ સેવા અને જવાબદારીના વિકેન્દ્રીકરણના મોડેલમાંથી કંઈક શીખી શકીએ ખરા? ખરેખર વિચારવા જેવી વાત છે. શું આપણે માત્ર અધિકારો માંગવાને બદલે જવાબદારીઓ વહેંચવાનું શરૂ કરી શકીએ? એ ખરેખર બહુ જ ઊંડો અને આપણા જીવનમાં ઉતારવા જેવો પ્રશ્ન છે. આશા છે કે આ ગહન ચર્ચાએ જે લોકો આપણને સાંભળી રહ્યા છે તેમના મનમાં 500 વર્ષ જૂના ઇતિહાસને એક નવા, આધુનિક અને વ્યવહારુ દૃષ્ટિકોણથી જોવાનું બીજ જરૂર રોપ્યું હશે. આજના સત્રમાં આટલી અદ્ભુત માહિતી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.